હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સીતારામ. સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. તો અત્યારે બ્લોગ 4 વાગે સ્ટાર્ટ કર્યો છે. જુઓ, સવારમાં માથું દુખતું એટલે હોતી કે હમણાં 3-4 દિવસથી માથું દુખે છે. એનું કારણ છે કે મને છે ને દાંત દુખે છે ને, તો ખવાતું નથી હરખું, અને ખવાતું નથી એટલે ભૂખી રહો એટલે માથું દુખે. આ કારણ છે એટલે માથું દુખે છે. તો હું છે ને અત્યારે અંજીરનું જ્યુસ બનાવવા માટે છે ને દૂધ ગરમ કર્યું ને એમાં અંજીર નાખી દીધા, અને હવે આને આપણે મૂકી દઈશું. અને કપડાં ધોવા નાખ્યા છે બીજી વાર. સવારના કપડાં ધોવાઈ ગયા એ લઈ લીધા, એનો જો મેં ઢગલો કરી દીધો કપડાનો. અને અત્યારે જો બીજી વાર કપડાં ધોવાય છે આમાં મશીનમાં. મારે હાડીને એવું કાલ કર્યું હતું એ બધું નાખ્યું છે ધોવા, કેમ કે સવારમાં હમણાં એમ નહોતા, બહુ ઝાઝા કપડાં હતા. તે 2 ઘાણ કર્યા, એક લીધા ને તડકો છે ને તો ફૂંકાય છે ને, તડકો બહુ મસ્ત છે. જુઓ અહીંયા સુધી તડકો આવે અમારે, જો હજી તો અહીંયા સુધી આવી જશે. એ 4 વાગ્યા છે ને 6 વાગ્યા ને એટલે અહીંયા તડકો પોકશે. અને મારા ઓમભાઈ નીચે ગાડી શરૂ કરે છે, પણ ઓમભાઈથી ગાડી શરૂ થતી નથી તો મને નીચે બોલાવે છે. તો જો બતાવો મારા ઓમભાઈ જો ક્યારનો ગાડીને કીક મારે છે. જો મીરાબેન નીચે ઉભા છે. મીરાબેન દેખાય છે, પણ તડકાને દેખાતી નથી. ને ઓમભાઈ જો કીક મારે ક્યારનો 15 મિનિટથી. તો હાલો ઓમભાઈની ગાડી શરૂ કરતો ઘડીક નીચે જાઓ તો મારથી થાય. તો હું આમ તો 15-20 વર્ષથી ગાડી, આમ 15 નહીં 16 વર્ષથી ગાડી આપું છું. ઓમથી જો ગાડી ઉપડતી નથી. જો આરામ કરતી ને ચંગુ મંગુ 3 આવી ગયા. જો ગાંધીજીના 3 વાંદરા બેસી ગયા અહીંયા. કે આ મોટો વાંદરો, આ 2 નાના. જય શ્રી કૃષ્ણ. હા જો જય શ્રી કૃષ્ણ બોલ. આમ જો છે ને વાંદરા જેવું. આ ઓરિજિનલ વાંદરો છે ને, આ બે ગયો જો. જો છે ને 3 ચિંપાંજી પણ. અને ત્યારે વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે, અને ત્યાં સાંજ પડવા આવી છે ને, મારે જવાનું શાક લેવા. પણ માથું દુખે છે ને ક્યાંય જવાનું મને તો તમને આરામ જ કરું. તો ચાલો ફાઇનલી આજે શાક લેવા જવું જ પડશે, કેમ કે 2 દિવસથી આપણે બહાર જમીએ છીએ. તો આજ તમે શાક લઈ આવું, તો ચાલો શાક લઈ આવીએ આપણે. અને આ જો ભાઈ વાંદરું કૂદકા મારે. જો મીરાબેન બાકી રહી ગયા, તમારા મીરાબેન પણ આવી ગયા. જો હાય મીરાબેન. હા મીરાએ જો મહેંદી મૂકી. જો મેં મૂકી. જો મારી મહેંદીનો રંગ કેવો આવ્યો છે મને કોમેન્ટ કરીને જણાવજો. જો મેં આવી મૂકી હતી કાલે. જો કેવી મૂકાણીશ, કેટલા વર્ષ પછી મહેંદી મૂકીશો. જો ઘાટો કલર આવી ગયો. હા હે હા હજી આવવાના બાકી છે. હા તો મેં કાલે હાથે મહેંદી મૂકી. કેટલા ટાઈમ પછી મેં હાથે મહેંદી મૂકી, નતર હાથે મહેંદી નથી મૂકતી. કોઈકનો વખત મૂકવાવાળું મળી જાય, અને કાં તો હું પૈસા લઈને મૂકાઈ હતી. પણ આ વખતે તો મેં એમનામાં જ મૂકી, મેહુલની ખુશી માટે. મેહુલને મેં કાલે જ કીધું હતું, મેહુલને સાડી પહેરવી પણ ગમે, મહેંદી મૂકવી એ પણ ગમે. અને આપણી પાસે કોણ પણ પડ્યા હતા તો મૂકી દીધી. અને હવે સાંજ થાય છે પછી હવે છે ને મેં વિચાર્યું છે કે શાક લેવા નથી જવું, કેમ કે મારું મૂળ બિલકુલ નથી. તો વિચાર્યું છે ને ડુંગળી બટેટાની શાકને ખીચડી કરી નાખવું, એટલે છે ને મજા આવી જાય ખાવાની. અને સાંજે છે ને મને ડુંગળી બટેટાની શાકને ચોળીને ખાવાની બહુ મજા આવે. મતલબ ડુંગળી તો ઓછી જ નાખું, ખાલી ટેસ્ટ માટે, પણ બટેટા વધારે હોય. તો ચાલો ડુંગળી બટેટાની શાકને ભાખરી બનાવી નાખ્યું અને ખીચડી મૂકી દઉં થોડું. મેં જો બટેટાનું ડુંગળી બટેટાનું શાક કરી નાખ્યું ને. મારા શિવભાઈ કંઈક કહે છે, શું કહીશ? શું કામ? ના હો, હું ન મૂકવા આવું. તું કેમ આવ્યો તો? હાથે હાથે વયો જા. હા તો જા ને, પણ તું જેમ આવ્યો એમ વયું જવાનું. તો કઈ નહીં, તો હું કઈ નહીં મૂકવા આવું. જા ના હો, ના રે હું ફોન નો આપું. ના રે મારે જોતો હોય ફોન, મારું કામ હોય ફોનમાં. શું કામ? એ હું પ્લીઝ કેવું એને બોલતા આવડે, પ્લીઝ પ્લીઝ આપો ને. મને કહે તમારે મૂકવા આવો, એટલે મેં કીધું ના, ઘડીક વાર રહે ને એટલે હું ના પાડું છું, ના નહીં મૂકો. તો કે તમારે ફોન આપો ને પ્લીઝ, હું વયો જાઉં. બસ પાછા તમે નીચે આવીને ફોન લઈ જાજો એમ. કા એવો કાલુડો છે ને, મીઠું મીઠું બોલે ને પરાણે વાલા લાગે. નાના છોકરા ખરેખર બોલે તો આપણે પરાણે વાલા લાગે એવા છે ને. મારા ઓમ શિવ નથી એવું મસ્ત બોલતા આવડે ને, તો આપણે એની વાત ન માની દે, માનવાનું મન થઈ જાય એવા છે. તમને અમારા ઓમભાઈ શિવભાઈ કેવા લાગે છે મને કોમેન્ટ કરીને જણાવજો. કા શિવ?
તો ચાલો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા ને મારા ધાર્મિક ભાઈ આવી ગયા ને મારા ઓમ ભાઈ આવી ગયા, બે ભાઈ આવી ગયા છે અને આપણે જમવાનું બનાવી નાખ્યું છે. જમવામાં ધમુભાઈ શું જમવું ધમુભાઈને? હા ધમુભાઈ આવે ને એટલે પહેલો જમવાનું પૂછે ને ઓમભાઈ પકાવવા ખાય છે. હા ધમુભાઈ જો સુધારો સોડાભાઈ તો જમવાનું બનાવીને ઢાંકી દીધું છે. આમાં શાક ને ભાખરી ઢાંક્યું છે. અહીંયા ખીચડી બની ગઈ છે. ખીચડીનું કુકર હજી ગરમ છે એટલે ઉપર જ રાખ્યું છે. આમાં જ્યુસ બનાવ્યું છે પી અંજીરનું પીઝા લે મારા હાડા મમ્મીનું કરીને પીવે નહીં કે તું પી એ બે નથી. તો ચાલો આપણે રસોઈ થઈ ગઈ છે અને મેવું હમણાં આવે છે મારે જવું મેવું લાગે તો આપણે રેડી પણ થઈ ગયા છે અને બચ્ચા પાડી દીધો બધા એક એટલા પાછા આવી ગયા. આવે તો સાંજથી આવે ને ન આવે તો ઠંકર ન આવે એવું છે. જો બધા આવી ગયા છે મંત્ર મૈત્રી ને ઓમ શિવ. હા ક્યાં થયા મમ્મી પૈસા? ઓમભાઈનો પગાર આવી ગયા. પગાર જો ઓમભાઈનો પગાર શરમાઈ ગયો. અમારા ઓમભાઈનો પગાર છે ભાઈ જો એટલો બધો પગાર લાગે અમારા ઓમભાઈ. સરસ સરસ ખૂબ કમાવો ખૂબ પ્રગતિ કરો. આનાથી ડબલ 10 ગણા કમાઈ લાવો. એ કાળિયો કાળિયો કરી ભાવ તું બહુ દોડ્યો છે ખબર છે. બ્લેક મામ્બા એવું કરશો તું? અમે આવી ગયા સ્ટાર્ટના દવાખાને અને ટ્રાફિક નથી સજે છે તો હું વહેલા હારી આવી નીચે ટ્રાફિક માલા ગાડી પાર્કિંગ કરે છે અને અહીંયા જો આગળ પાણીપુરીને કેવું મળે છે. બધા એમ કે બાયુસ પાણીપુરી ખાય. આમ છે તો અહીંયા જેન્ટ્સ છે કોઈ બાયું છે પણ અત્યારે જો દવાખાને ગયા હતા. દવાખાનેથી આવીને અમે જમી લીધું. જમીને હવે જો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે કેમ કે મેળવવું છે તો આમાં મેળવી દઈ. દહીં લઈ લીધું છે અને કીડીઓ છે ને આમાં લોટમાં કીડીઓ થઈ જાય છે. જો ચોક ફેરવી દીધો મૂકી દીધો વચ્ચે. આ છે ને જાડો લોટ છે. આમ તો હું છે ને જાડો લોટ ઘરમાં રાખતી જ નથી કેમ કે ઝીણા લોટની જ ભાખરી બનાવો ને ઝીણા લોટની જ રોટલી એટલે જાડો લોટ ન હોય તો ક્યારેક લાપસી લાડવાની એવું કરવું હોય તો જાડો લોટ જોઈએ એટલે હું જાડો લોટ શર્મિલાબેનના ઘરે લઈ આવેલી છું. તો લાપસી કરવી ઓલી સુખડી કરવી છે એના માટે રાખ્યું છે. તો હાલો દૂધ આપણું ગરમ થઈ ગયું છે મેળવી દઈએ અને વાસણ થોડાક બાકી છે ને બીજા બધા ઉટકીને ગઈ હતી અને દાંતના દવાખાને ગયા પણ કંઈ મેળ ન આવ્યો અને જમવાનું થઈ ગયું છે. વાસણ બધું ઉટકી નાખી ખીચડી બનાવી દીધી. અત્યારે મસ્ત મજાની ખીચડી એકદમ નરમ હતી તો ખાઈ લીધી. એટલી ખીચડી વધી હવે જો મેળ વગરની. મેવલ જો બારીને બધું બંધ કરવા માંડ્યા અને આ છે ને મેવલ મારા માટે નાસ્તો લઈ આવ્યા છે. જો બતાવો આ 2 કોથળી એમાં એવું છે ખવાતું નથી ને તમારે આટલું ગાંઠિયા અને ફાફડી ને એવું લઈ આવ્યા છે. ખારી ને એવું કે સવારમાં નાસ્તામાં ભાખરી હોય તો ભાખરી ખવાય નહીં તો છે ને દાંત મારી આખી નીકળી ગઈ છે તો બીજી પીટી કરાવવાની છે તો બીજું કંઈ ખવાની ભૂખી રહ્યો ને તો માથું દુખે છે એટલે એવું કહે કે ખારીને એવું લેવો તો ચાને ખારી ખવાય. તો જો લઈ આવ્યા કોથળી ભરીને ખારીને એવું બધું તો ડબ્બો ઉતાર્યો છે તેમાં ભરી દઈશું. તો હાલો હવે વાસણ ઉટકી નાખીએ દૂધ મેળવી દઈએ અને ધમુભાઈ તમારે વાંચવા બેસી ગયા છે ને ઓમભાઈ ટીવી જોવો સાહેબ ચાલુ કર્યું. કેટલા દિવસથી ટીવી નથી ચાલુ કર્યું અને મેં ઓલે જમી લીધું છે ટીવી હવે આરામ કરશે. તો ચાલો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને સીતારામ.